શહેરની શાન કહેવાતું એકમાત્ર નાટ્યગૃહ હાલ બંધ હાલતમાં છે। તેમ છતાંય પ્રશાસનને કંઈ પડી નથી। ભાવનગરની કલાપ્રેમી પ્રજા માટે કલાનું સાધન કેન્દ્ર ગણાતું યશવંતરાય નાટ્યગૃહ છેલ્લા 10 મહિનાથી બંધ છે। કારણ છે મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટી માટેની એનઓસી આપવામાં નથી આવી અને ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટીને લઈને અમુક પ્રશ્નો ઉઠાવ્યા જે એજન્સી દ્વારા હલ કરાયા નથી। અગાઉ મનપા દ્વારા નાટ્યગૃહમાં જૂની ફાયર સિસ્ટમ હોવાથી સીલ કરવામાં આવ્યું હતું, પરંતુ પીડબ્લ્યુડીએ 9.45 લાખના ખર્ચે નવી ફાયર સિસ્ટમ ફિટ કરી છતાં ફાયર સેફટીને લઈને ફરી પ્રશ્નો કરાયા છે, જે હલ નહીં થાય ત્યાં સુધી નાટ્યગૃહ બંધ રહેશે। 9 મહિનાથી યશવંતરાય નાટ્યગૃહ બંધ છે। સંપૂર્ણ ગ્રાન્ટ સરકારશ્રી તરફથી આપવામાં પણ આવી છે, એજન્સીને કામ પણ સોંપવામાં આવ્યું છે। વારંવાર જે આરએનબી ડિપાર્ટમેન્ટ દ્વારા જે એજન્સીને કામ આપવામાં આવ્યું છે એમના વચ્ચે અને કદાચ આરએનબીના અધિકારીઓ સાથે સંકલનનો અભાવ હોય એવું લાગી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે કોરોના બાદ આ નાટ્યગૃહની હાલત જર્જરિત થતાં 1.25 કરોડને ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું। 1.5 વર્ષ અગાઉ જ ઉદ્ઘાટન બાદ હવે એનઓસીને કારણે નાટ્યગૃહ બંધ હાલતમાં છે। ક્લાસિકોનું કહેવું છે કે એજન્સી જો જવાબદારી સાથે કામ કરે તો ફાયર વિભાગ દ્વારા કઢાયેલ પ્રશ્નો માત્ર એક જ દિવસમાં પૂર્ણ થઈ શકે છે, જેથી વહેલી તકે ફાયર વિભાગ એનઓસી આપે અને નાટ્યગૃહ ફરી શરૂ થાય તો કલાકારો આયોજકોને પણ રોજગાર મળી રહે। 20/6 અમે ઇન્સ્પેક્શન કરીને જે ક્વેરી આવી હતી એની આ જ ક્વેરી અત્યારે આપેલી છે અને એમાં હજી પૂર્તતા થયેલી નથી, એટલે એ ક્વેરી ક્લિયર નહીં થાય ત્યાં સુધી એનઓસીની પ્રક્રિયા આગળની કાર્યવાહી થઈ શકશે નહીં। કેવા પ્રકારની ક્વેરી છે? ઝડપથી થઈ શકે કે સમય લાગે? સમય લાગે નથી, એક દિવસમાં એ ક્વેરી ક્લિયર થઈ શકે એમ છે। એમાં જોકી બોમ્બ મૂકવાનો છે ને એક હાઇડ્રન્ટ પોઈન્ટ મૂકવાનો છે, બે મોટી ક્વેરી છે। બંધ છે, વાત સાચી છે। નવા સિસ્ટમ પ્રમાણે અત્યારે ઇન્સ્ટોલેશનની કામગીરી તાજેતરમાં પૂરી થઈ છે અને જે કામગીરીનું અત્યારે ઇન્સ્પેક્શન ચાલુ છે। કાલના દિવસમાં ઇન્સ્પેક્શન કરવામાં આવેલું હતું, પરંતુ થોડો ઇસ્યુ થયેલ છે, જે રિપેરિંગની કામગીરી 2 દિવસમાં પૂર્ણ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે અને પાછું કાર્યરત કરવામાં આવશે। કાર્યરત થયા પછી ચેકિંગ થયા પછી ચેતના કબજો સોંપી દેવામાં આવશે।